સો હેલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હવે મને હાલ થોડું સારું લાગે છે. મેં આની પહેલાં એક વિડીયો મૂક્યો હતો ને કે કાલ રાતથી મને બેચેની થતી હતી, પણ હવે મને હાલ સારું લાગે છે. તમે જોયું પહેલાંમાં આમાં મારો કેમેરો દેખાય છે. તો હવે થોડું સારું લાગે. તો થયું કે લાગણીને વ્યક્ત કરી દઈએ. ચાલો, હવે કાલે જવાનું છે કિડની હોસ્પિટલમાં. અને તમે જોયું આજે મારા ચહેરા ઉપર મને થોડા સોજા ફીલ થાય છે. આજે ખબર નહીં કેમ, પણ મને એવું ફીલ થઈ રહ્યું છે. અને આમ તો મેં શું ખાધું હતું, ઘરનું જ ખાઉં છું, કોઈ બહારનું નહીં ખાતી, પણ પેટ ખરાબ થઈ ગયું. ખબર નહીં કેમ, કશું જ નહીં ખાધું, કસમથી કશું એટલે કશું બહારનું નહીં. ઘરની જ શાક રોટલી, બસ. બપોરે બી શાક રોટલી, પછી હમણાં સાંજે ચા પીધી હતી, પાપડ ખાધો હતો. પાપડ ઘરના તળેલા હતા. અને હમણાં બી ઘરનું જ ખાધું. પનીરનું શાક બનાવ્યું હતું, તો આમ મન થોડું હળવું થઈ ગયું ને. તો હવે થોડું મને આપણે કેમેરાનો એંગલ થોડો આગો પાછો કર્યો. બહુ રૂપાળી લાગુ નહીં તો લાઈટ નીચે તો છું નહીં એવી લાગુ, મને ના ગમે. ચાલશે આમ? જો મારા વાળ આમાં આટલા લાંબા છે. મસ્ત લાગે. હા છે તો લાગે જ ને મસ્ત. હું સ્પા કરતી હતી પહેલાં, હમણાં ખાલી થઈ ગયું છે એટલે નહીં કરતી. અમે લાવશું, અમે બીજી ત્રીજી તારીખે લાવશું. ઓનલાઈન મંગાવશું. જેટલા દાડા છે એટલા દાડા તો કરશું જ. ચાહે કુછ ભી હો જાય. મેં ગીત ગાઉં તો હું સૂતો પારણે પૂતનાનો, આ કવિતા છે. રડું છે કતો રાખતું કોણ છાનું, મને દુઃખ દેખી દુઃખી કોણ થાતું, મહારે તવાળી દયાળી જ માતું. આ બે લાઈનો જ આવડે એટલે વળગી જ પડવાનો, બીજી નહીં આવતી. તો બસ થોડું મન હળવું થયું છે. મને નહીં ખબર શું થશે શું નહીં, પ્રભુ જાણે. હવે તો બસ જે સાથે રહે એમને ખમ્મા, ના રહે એમને ખમ્મા. પણ બહુ તકલીફ થઈ રહી હતી કાલ રાતની, બહુ જ. કાલ રાતે હું આજ સુધી મારી બીમારીને લઈને એટલે નહીં રડી. પહેલું અઠવાડિયું જ્યારે રિપોર્ટ આવી એ ટાઈમે બહુ અલગ લેવલ હતું, એટલે એ વસ્તુ અલગ હતી રડવાની. હમણાંથી હું મહિના દોઢ મહિનાથી બિલકુલ બીમારીને લઈને તકલીફ નહીં લીધી મેં બીજા બધા વસ્તુ લઈને લીધી હશે. કાલ રાત્રે મને કોઈ કારણ વગર જ આંસુ જ ના રોકાય, મતલબ આંસુ જ ના રોકાય. ખબર જ ના પડે થઈ શું રહ્યું. હું કન્ફ્યુઝ. મતલબ ખબર નહીં, પણ રડવું જ આવ્યા કરતું હતું. પછી આજે સવારે બી મન બહુ ભારે હતું, બપોર સુધી હતું. હમણાં સાંજે પછી થોડું વધારે વધી ગયું. એમની જોડે વાત કરી, પછી થોડું હળવું છે. પછી હમણાં પાછો તમને ખબર, મેં એક વિડીયો મૂક્યો કે નહીં મજા લાગતી, બહુ બધા લોકો માટે મને બહુ બધી ફિલિંગ થઈ રહી છે. પછી મને વિડીયો મૂક્યા પછી મને એવો વિચાર આવ્યો કે જ્યારે એ લોકોને મતલબ ખબર છે કે હવે મને બી નહીં ખબર કેટલો સમય છે, શું છે, ભગવાન જાણે, બરાબર. તો એ લોકોને દયા નથી. તો એ લોકો મતલબ પ્રભુડાએ હૃદય જ નહીં દીધું એવું કે થોડું એ બી વિચારી શકે કે સામેવાળાને ખબર પડશે અમે એના વિશે આ કીધું તો એને કંઈક તકલીફ થશે. હવે મને થયું એના કરતાં સારું છે હું એ લોકો માટે વિચારું નહીં, કંઈ જ નહીં વિચારવાનું. ના સારું ના ખરાબ કંઈ જ નહીં, બસ. અને પણ હા, એ સામે આવશે તો વાત તો નહીં જ કરવું, એ કન્ફર્મ. હા, વિચારીશ નહીં એ વસ્તુ અલગ, બરાબર. આ તમને લોકોને કહી દઉં, પછી તમે લોકો એવું ના કહેતા કે સૂર્ય ખાવું ના કરે. એ લોકો બહુ જ અલગ રીતે વાત કરી મારા વિશે. તો બસ એટલે માફ તો નહીં જ કરવું, પણ હવે હું દોષા દર્પણ નહીં દઉં. દોષાદર્પણ એ જ એ લોકોને દોષ નહીં આપો એમ.
તો પછી મારું મન થોડું હળવું થયું. મેં વિડીયો બનાવીને મૂક્યો, મારા પરિવારને જાણ કરી દીધી, સોશિયલ મીડિયાના પરિવારને, કે આવું કર્યું. પણ મારા ભૂતકાળમાં મને હવે કોઈ રુચિ નથી, ના સારા ના ખરાબ, કંઈ નહીં. પણ મારો જ્યાં જ રોજના દિવસ જાય છે, હવે કાલ શું થશે એ બધું મારે સાચવીને રાખવું. એ બધું સાચવીને રાખીશ અને આ વિડીયો બનાવીને રાખીશ. પ્રભુ જાણે. તો હું 25 વર્ષ તો હું ક્યાંય નહીં જવાની, તમને બધાને કહી દઉં, બરાબર. પણ ના કરે નારાયણને 2-3 વર્ષમાં આગી પાછી થઈ જાઓ તો તમે બધા મારા વિડીયો જોજો, પછી તમે લાઈક કરજો, કમેન્ટ કરજો, અને બધા મારી પોઝિટિવ વાતો કરશે, બરાબર. બધા મારા વિશે સારું કહેશે. હું ના હોય તો હું હોય તો પછી તમે મને દાંટ પાડી શકો તો વાંધો નહીં, મારી ગલતી થાય તો દાંટ પાડજો. પણ તો એમ બસ આજે મને નહીં ફિલિંગ સારી થતી હતી. તો પહેલી વાર મને એવું થયું કે મરી જવું શું આટલું અઘરું હોય. લોકો તો મરવાથી ડરે, પણ શું મારા મરી જવાથી લોકો પોતાના સાથ માટે બી ડરતા હોય, એમાં કંઈ નહીં. તો આ બધી વસ્તુ નોર્મલ છે. લાગણી જબર નહીં થવાનું. સુરેખા હોશમાં આવો. હા, તો બસ આ જ બધી વસ્તુ છે. હજુ બી હું ખબર નહીં કેમેરા ચાલુ થાય તો મને એવું થાય કે કોઈક મારું છે જે સામે ઊભું છે અને મારે બધું કહી દેવાનું છે અને એ નિવારણ શોધી લાવશે અને મન બી હળવું થઈ જાય. તો બસ હવે થોડું સારું લાગે, અત્યારે થોડું સારું લાગે. મારા મમ્મી ગરમ પાણી મૂક્યું, બોલો, નાહવા માટે આટલી ગરમીમાં. એમની માટે હું ગરમ પાણીથી ન નાહું, મને તો બહુ ગરમી લાગે છે, ગભરામણ બી થાય છે. એમની માટે નાહવા મૂક્યું અને મેં પનીરની સબ્જી બનાવી હતી. સારી બની હતી આજે. ન તો વધારે, પેલા વખત થોડું મીઠું વધારે પડી ગયું હતું. આ વખતે મરચું બી માપનું હતું, તેલ બી માપનું હતું, સ્વાદ બી લાજવાબ હતો. મમ્મીએ બી કીધું કે આ વખતે બહુ મસ્ત બન્યું. અમારા ઘરમાં કોઈ ખારું નહીં ખાતા બહુ, અને એ દિવસે થોડું મીઠું ચડિયાતું પડી ગયું હતું, ખારું ફીલ થતું હતું એટલા માટે. તો ભાઈ મને એવું થતું હતું કે તમારા મમ્મીને ખારું ભાવતું નહીં, મેં ખારું બનાવી દીધું, માથે પડી પનીર, પણ બધાએ મારું માન રાખવા માટે ખાઈ લીધું હતું. આવું એ કરો, બોલો. બાકી હજુ એક પનીરનું પડી છે, તો મારે શું બનાવવાનું મેં મારા મમ્મીને કીધું, યાર શું કીધું હતું, પનીર ચીલ્લી. મેં મારા જીવનમાં કોઈ દાડો નહીં બનાવી. મારા મમ્મીને કેટલા કોન્ફિડન્સ સાથે કહી દીધું, મમ્મી મને પનીર ચીલ્લી એ બનાવતા આવડે. નહીં આવડતી, ખાલી ગપ્પા મારી દીધા મેં. જો કે મારા મમ્મીને નહીં ખબર હોય પનીર ચીલ્લી એટલે શું, મને પોતાને 70% નહીં ખબર. ઓલું ખાલી મને એટલી ખબર કે જે મંચુરિયનની જગ્યાએ પનીર જે ફ્રાય કરીને આપી દે એટલે પનીર ચીલ્લી. તો હું ડખે ચડી જવાય, પણ વાંધો નહીં. તો હું હવે પનીરનું કંઈક અલગ વાનગી બનાવવાનું વિચારું. પનીર પરોઠા બનાવી શકું. મને બહુ તેલવાળું ખાવું નહીં ગમતું. પાપડ તળ્યો તો મને નહોતો ખાવો ગમતો. તેલવાળું આજે મન નહોતું મને ખાવા, પણ આજે ખાવા બહુ ટેસ્ટી બન્યું હતું. બનાવી તો કોણે? મેં બનાવી હતું, બહુ ટેસ્ટી. તમે લોકોએ જોઈને મેં મહેંદી મૂકી. બેચેની બહુ થતી હતી એટલે પછી મેં મહેંદી મૂકી. તો થોડી સારી મૂકાણી પછી બગડવા લાગી. મેં કીધું કંઈ વાંધો નહીં. આજે બહુ મચ્છર કરડ્યો. આજે બહુ મચ્છર આવ્યા, ખબર નહીં ક્યાંથી આવ્યા. બહુ મચ્છર કરડ્યો આજે. શું કરવાનું? કાલે જવાનું છે કિડની હોસ્પિટલ. ખબર નહીં શું થશે, પણ જે થશે સારું થશે. માવડીઓ ભેગી છે, બસ બધું સારું થશે. અને મતલબ જે મારા જીવનમાં લખેલું હશે ને એનાથી પણ બહુ સારું થશે, બહુ જ. તમારા બધાના આશીર્વાદ તો છે જ. યાર મેં વિચાર્યું નહોતું ક્યારે કે મતલબ સોશિયલ મીડિયાનો પરિવાર મને આટલો બધો સપોર્ટ કરશે.
કેટલી મજાની કમેન્ટો હોય, આમ કેટલું બધું આમ મતલબ એટલું સારું સારું લખીને મોકલે, મને એટલું હૃદય ભરાઈ જાય. ઘણી વાર તો કમેન્ટો વાંચતા વાંચતા મને આંખોમાં પાણી આવી જાય કે ના લોકો છે, કેટલાના પરિવાર આ બીમારીઓ સાથે જીવે છે. યાર તમે લોકો સેવા કરો ને, તમે ધન છો મારા બાપા, બહુ ધન છો. પણ આવું કંઈક બોલે ને તમને કંઈક થઈ જાય. મારા માટે હવે રડું નહીં આવું, કે હું તો નફરત છું. કોઈકની આવી વાત કરું તો મને કંઈક થઈ જાય. હું આટલી હારી છું નહીં, જો કે હું ઇમોશનલી બી નહીં, બહુ લોકો જો ઝઘડા કરું, જે તે બોલી જાઉં ગુસ્સામાં, અપમાન બી કરી દઉં, તો એવો અફસોસ થાય. કોઈકનું વિચારું તો ખબર નહીં કેમ, શું કામ આવે. બધા પેશન્ટો જો સિવિલમાં બધા બહુ તકલીફ થતી હોય એ લોકોને. નાના બચ્ચા, એક તો મેં 1 વર્ષનું બચ્ચું જોયું હતું, એનો ને મારો એક શું કહેવાય, મને એનેથી સાથે આપવામાં આવ્યું. હું જેમ હોશમાં હતી તે રડતું હતું ને અવાજ મને ગૂંજતા હતા. બહુ નાનું બચ્ચું હતું. એને તો કોઈ કર્મ નહીં કર્યા ને, એને તો કોઈ પાપ નહીં કર્યા, તોય બી એના મમ્મી પપ્પાને કેટલું સ્ટ્રગલ થતું હશે. બધા જે નાના બચ્ચા લઈને આવે ને, એમના મા બાપ તમે જોવો તો કેવા એમને ખોડામાં લઈને બેઠા હોય, કાં તો એમને કંઈક ને કંઈક દઈને એમને આમ શું કે બહેલાવતા હોય, ઇન્જેક્શન નખાઈ દેવા માટે. જે બી મતલબ ટ્રીટમેન્ટ થાય એમાં એમને મોબાઈલ દઈને, એટલે એમને વાલી કરીને તૈયાર કરતા હોય સારવાર માટે. નિમેશજીએ મને એવું કીધું હતું, મને ખબર નહીં સાચું હશે ખોટું, એ કે એટલે સાચું જ હોય. તમે એનેસ્થેસિયા આપેલું ને, મતલબ તમે બેહોશ કરી હતી, તો એક જ શબ્દ બોલતી હતી કે મારા નિમેશજીને એકલા ના મૂકતા, એ 2 મહિનાથી દોડ કરે છે. એવું મતલબ ખબર નથી મને, હું બેહોશ હતી, હું બોલ કરતી હતી. પછી મને એવું થયું કે મારા મગજમાં કેટલું આમ હશે. પણ મારા ભાઈ, મને એવું હતું કે મારા ભાઈ, અમારે પિન્ટુ આવ્યો, મારો ભાઈ જે છે એનું નામ પિન્ટુ છે. પિન્ટુ તું આવ્યો તો તું જાતો નહીં, અહીંયા રહેજે, તું નિમેશજીને એકલા ના મૂકતો હોય. એકલા ભાઈ કેટલું દોડ કરે, મારાથી સારું કોઈ છે નહીં. મતલબ આ મારા શબ્દો છે જે મને નિમેશજીએ કીધા કે તું આવી રીતે બોલતી હતી. પણ જ્યારે હું હોશમાં ધીમે આવતી હતી, તો મને બધું ફીલ થતું હતું કે ક્યાંક ને ક્યાંક મેં આ કોકને કીધેલું છે. ભાઈ જ્યારે એમને મને કીધું, મને એવું તો કોઈ કદાચ સપનું જોઉં છું અથવા હું કોકને કીધેલું. તો એમને મને આ બધું જ્યારે મેસેજમાં કીધું કે તું આવું બોલતી હતી, તો મને ફીલ થયું કે આ બધું હું બોલતી હતી, આ સાચેમાં હું જ બોલતી હતી. તો મને એવું થયું કે એ વ્યક્તિ તો હોશમાં જ મારી સેવા કરી રહ્યો છે, હું બેહોશીમાં એમના નામ ગુંજતી હતી. તો મને એમાંથી દૂર કરવાવાળા વ્યક્તિઓને થોડો બી વિચાર નહીં આવતો હોય કે મને બીમારી મારી નહીં નાખે. એમના વગર રહેવાના વિચારથી બી મને આમ કંઈક થવા લાગે છે. મને આદત પડી ગઈ હવે. હવે સારું લાગે, આજે અત્યારે સારું લાગે દિવસ કરતા તો. હું જલ્દી સારી થઈ જઈશ. હું સારી જ છું, બહુ સારી. હું તો સાચું કહું, જલ્દી મસ્ત થઈ જઈશ. પછી અમે લોકો ફરવા જઈશું, અંબાજી, ચોટીલા, પાવાગઢ, દ્વારકા, હરિદ્વાર, બધે ફરવા જઈશું. મારા લગ્ન થશે, અમે ઘર બી લેશું, નાનું લેશું, નાનું અમે પોતાનું. હું તો પછી પાછું પનીરનું શાક બનાવીશ, નવા ઘરમાં નવા ગેસ ઉપર. પણ એ શાક મારે તીખું બનાવવું પડશે. એટલે મારે નિમેશજીને તીખું શાક ભાવે. આજ મેં મોડું થોડું બનાવ્યું હતું, કારણ કે મારી મમ્મીને એસિડિટી થઈ જાય, બહુ તેલવાળું ના ખવાય ને યાર. સમજો તમે, હવે ગળા થઈ ગયું. જો આમાં પાણી
ટીપકા જેવા ને ટીપકા ટીપકા આ બધું મને બહુ ગમે. આ બધું લાવ આ બધું ખબર ને મને આ બધું બહુ ગમે. અને જેમ તેમ મતલબ ઘણી વસ્તુ તો મેં એવી બી લઈને મૂકી દીધી છે જેમ મને ખબર જ નહીં કે એનો ઉપયોગ શું, મતલબ કંઈ કામમાં નહીં આવતી. એમાંનું એક સ્ટેન્ડ છે મારી જોડે, હું તમને વિડીયો ક્યારેક બતાવીશ. હજુ સુધી નહીં ખબર કે હું લાવી હતી શું કામ, બહુ ટાઈમ પહેલાં લાવી હતી. કઈ બાજુ જાઉં મમ્મી, પાણી પીવું? તો એ હવે તો અમે લોકોએ એક સ્ટેન્ડનો બાથરૂમમાં લગાવી દીધું અને એની ઉપર જે નાવાના કૂચા છે એ લટકાવીએ છીએ. તો મને આજ સુધી નહીં ખબર કે હું લાવી હતી શું કામ એ. તો એવી ઘણી બધી વસ્તુઓ જે હું હવે લઈને મૂકી દઉં મને જ ના ખબર શું કહેવું. એક કે બાટલો નહીં પાણીનો ઠંડો, બે એક ભરી દો વધારે હું ભરી દઉં હમણાં. અમારે નવું માટલું લાવ્યા ને તો નવા માટલાનું પાણી ઠંડુ તો લાગે, એની સાથે સાથે એમાં માટીની સુગંધ આવે મસ્ત. જો આજે છે ને ત્યાં પેલું લગાવવાનું મેં વિડીયો જોયો છે કે આ પાઇપ છે ત્યાંથી કોઈ જાતની જીવાત ના આવે એટલે હું લગાવતા નહીં. તમે જોયું પાટલા પાછળ પેલા દીવાલમાં ટાઇલ્સમાં મારો ફોન દેખાય. તો આવી ટાઇલ્સ હોય તો આપણો ફાયદો જ થાય નહીં. પાછળ બી દેખાય આપણે જોયું ને, અંદર બી કેમેરો દેખાય. પહેલાં બી આ સામે ઊભા રહે થોડો એને આપણે આ બાજુ કરીએ તો આખો દેખાય એવું કંઈક આયોજન કરીએ. શું કરે સુરેખા? આમ ટોપિક બદલતા તો કોઈ મારાથી શીખે. કઈ વાત હોય ત્યાં પહોંચી જાય. હવે સારું લાગે આટલું બધું ચપચપ કરીને, આટલું બધું બક કરીને હવે સારું લાગે. મને સાંભળવાળાને તો સારું લાગવું જોઈએ ને સુરેખા. સારું લગાડી દેજો પ્લીઝ. તમે લોકો મારો આખો વિડીયો જુઓ ત્યાં એમને બક કરતી હોય મને કંઈ સમજાતું જ નહીં. કારણ કે મેં લોકોને બહુ દિલની વાત કીધી બેસીને, તો એ લોકો એનો મજાક ઉડાડે. પછી હું બહુ ભાવુક થઈ જાઉં તો લોકો સામે રડી જાઉં તો એની મજાક ઉડાડે. તો પછી મને હવે આ વિડીયો બનાવવા જ ગમે. વિડીયોમાં કહી દેવાનું કંઈ મને એવું ખબર બધા આપણે જ નહીં આપતા, પણ તમે મારે આખો વિડીયો જુઓ જોતા જ કમેન્ટ કરજો. બીજું તો શું, હવે થોડું સારું લાગે. હા બહુ સારું લાગે. પછી ખબર મારી જૂની રીલો હતી જે જૂની, મતલબ હું હમણાં થોડા દિવસથી જ પેટ સિટી સ્કેન આવ્યો એના પછી થોડા દિવસ પછી હું કેન્સરની રીલો બનાવવા માંડી છું. એના પહેલાં હું નોર્મલ રીલો મારી જે બનાવતી હતી મને ગમતી એવી, હા ભયું તો એ બી રીલો છે મારી બહુ બધી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. તમે મન હોય તો જોજો, સુરેખા થિંગ્સ કરીને મારું આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડી. એની લિંક મેં યુટ્યુબનો જે બાયો છે એમાં આપેલી છે. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઈક માય વિડીયો માય લાઈક એ જે છે ને લાઈક કરી દેજો. આમ કામ તો ચપચપ કરતો વિડીયો શેર કરવાનું કહેવાય. કોઈક શેર કરે તો લોકો વિચારે કે શું મહત્ત્વની વાત બેનને કહેવાની હશે, તો સામેવાળું કન્ફ્યુઝ થાય. હાય હવે થોડું વધારે સારું લાગે. તમને ખબર મને બધા કરતાં વધારે શું ગમે? બોલ કરવું, બક ચપ. અને એ બી કોઈ વિષય વગરની વાત, જેનો ના હોય કોઈ પ્રશ્ન, ના હોય કોઈ જવાબ, ના કોઈ તારણ. તો આમ તો સારું છે ને આ બધા કારણોથી આપણું બચપન જીવતું રહે. બધા આમે નાની
હું તો ખાલી 8 વર્ષની છું. થોડું વધારે ઓછું કહી દીધું, સોરી. 15 વર્ષની રાખો. તો 28 વર્ષની પણ કોઈને કહેવાનું નહીં, 15 વર્ષની જ કહેવાનું. આ તો શું કંઈ ભૂલ થાય ને તો નાનું બાળક સમજીને કોઈક માફ કરી દે. હાય હાય. મારે જેમ જોડે ઉછીના લેવાના, થોડાક જ લેવાના, પણ પ્લીઝ દઈ જજો ને, હમણાં જરૂર છે. તો એ આટલી વસ્તુ તો સ્કીપ કરી દેશે પાછા એ લોકો. જગ બતાવ્યું ને, સૂઈ જાઉં. હવે હું સૂઈ જાઉં તો હું વહેલા ઉઠીશ અને પછી દવાખાને બી જવાનું. હવે થોડું સારું લાગે. થેન્ક યુ મારી સોશિયલ મીડિયાની ફેમિલી. તમે લોકો મને કંઈ જજ નહીં કરતા, કંઈ મારા ઉપર કોઈ ટિપ્પણી નહીં કરતા અને મને હૃદયથી સાંભળો છો, એની માટે ખૂબ ખૂબ આભાર. બસ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. જો રાત્રે સાંભળતા હોય તો ગુડ નાઇટ, દિવસે સાંભળતા હોય તો વહેલા ગુડ મોર્નિંગ, બપોરે સાંભળતા હોય તો ગુડ આફ્ટરનૂન, અને સાંજે સાંભળતા હોય તો ગુડ ઇવનિંગ. બાકી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મજામાં રહેજો, સ્વસ્થ રહેજો, ખોરાક મજાનો કરજો. કંઈ બી તકલીફ થાય તો પહેલાં હોસ્પિટલ બતાવવાનું અને મસ્ત રહેવાનું, પેટ ભરીને ખાવાનું અને એ મોજી દરિયા કરવાનું. ટેન્શન લેવાનું, વિડીયો બનાવી દેવાનો અને પછી યુટ્યુબમાં મૂકી દેવાનું. યો ચાલો, બાય. હાથમાં હવે બહુ સારું લાગે. ચલો, જય માતાજી.